હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજનો આપણો ટોપિક છે સ્ટાન્ડર્ડ 5 ઇંગ્લિશ ન્યૂ ટેક્સ્ટ બુક સેમ 1 યુનિટ 1 સ્માઇલ પ્લીઝ ના પાર્ટ 1 લિસનિંગના લિસન ટુ ધ સ્ટોરી સ્માઇલ પ્લીઝ નું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે લેટ્સ બિગિન. વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરી તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 2 પર આપેલ છે. સ્ટોરીનું નામ છે સ્માઇલ પ્લીઝ, લિસન ટુ ધ સ્ટોરી. વિદ્યાર્થી મિત્રો, પહેલા તમારે આ સ્ટોરીને સાંભળવાની છે. હું આ આખી સ્ટોરી પહેલા ઇંગ્લિશમાં વાંચીશ, તેને તમારે ધ્યાનથી સાંભળવાની છે. ત્યારબાદ આપણે સ્ટોરીને સમજશું. ખુશી એન્ડ ખનક વર ગુડ ફ્રેન્ડ્સ. They had so much fun together. They helped each other. When they returned home, they raced each other. They played many outdoor games like kho-kho, kabaddi and hopscotch, etc. Khushi was always cheerful. One day, Khushi came into the classroom slowly. She looked sad. Khanak asked, "Did someone scold you?" Khushi shook her head. She sat down and did not look up. When Saraswati Ben, her teacher, called her name, she did not even answer. She called again, louder this time. Khushi! Khushi raised her hand. She asked, "Do you have any problem?" Khushi shook her head again. Her cheeks were red. She looked upset. The teacher asked her, "Are you feeling okay?" Khushi nodded, still not daring to look up. Her friends also asked, "Why are you crying, Khushi? Is your little brother okay? Are your family members all right? Is your puppy okay?" Khushi kept nodding her head to each of her friends, but she did not look up. Khanak wanted to make her smile. She had an idea. She took out something from her bag. When she ran to show it to Khushi, it slipped out of her hands. Khushi saw something flying towards her and she grabbed it. It was a big green rubber frog. Khushi was surprised. Her eyes were wide open. She began to laugh out loudly. Only after that, Khanak and her friends saw why she had not smiled or talked all day. 4 of her teeth were missing. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ સ્ટોરીને સમજીએ. સ્માઇલ પ્લીઝ. ખુશી એન્ડ ખનક વર ગુડ ફ્રેન્ડ્સ. ખુશી અને ખનક બંને ખાસ મિત્રો હતા, સારા મિત્રો હતા. ધે હેડ સો મચ ફન ટુગેધર. તેઓ સાથે ખૂબ આનંદ કરતા. ટુગેધર એટલે સાથે. ધે હેલ્પડ ઈચ અધર. તેઓ એકબીજાને મદદ કરતા. વેન ધે રિટર્ન હોમ. તેઓ જ્યારે ઘરે આવતા. ધે રેસ્ડ ઈચ અધર. ત્યારે તેઓ રેસ લગાવતા. They played many outdoor games like ખો-ખો, કબડ્ડી એન્ડ હોપસ્કોચ etc. તેઓ ઘણી આઉટડોર ગેમ્સ એટલે મેદાનમાં રમવાની રમતો રમતા. કેવી કેવી રમતો રમતા? તો ખો-ખો રમતા, કબડ્ડી રમતા અને હોપસ્કોચ એટલે કૂદકા મારવાની એક રમત આવે, કુંડાળા. તમે કુંડાળા રમો છો ને? કુંડાળા કરવાની, પછી એમાં કોઈ એક વસ્તુ નાખવાની, પછી એક પગે કૂદકા મારી મારી અને એ વસ્તુ લેવાની. એ જે રમત છે એને ઇંગ્લિશમાં કહેવાય હોપસ્કોચ. તો આવું એ રમતા. ખુશી વોઝ ઓલવેઝ ચીયરફુલ. ચીયરફુલ એટલે ખુશ, એકદમ આનંદમાં હોય. ખુશી હંમેશા આનંદમાં જ હોય. વન ડે ખુશી કેમ ઇન્ટુ ધ ક્લાસરૂમ સ્લોલી. એક વખત ખુશી ક્લાસરૂમમાં એકદમ ધીમેથી આવી. સી લુકડ સેડ. આજે એ ઉદાસ દેખાતી હતી. ખનક આસ્કડ, ડીડ સમવન સ્કોલ્ડ યુ? એની જે બેનપણી છે ખનક, એને પૂછ્યું કે શું તને કોઈ ખીજાણું? સ્કોલ્ડ એટલે ખીજાવું.
ખુશી shook her head. એણે ખાલી એનું માથું હલાવ્યું. She sat down and did not look up. નીચે બેસી ગઈ અને ઉપર એણે જોયું જ નહીં. નીચે એમનેમ બેસી ગઈ. When સરસ્વતીબેન her teacher called her name. જ્યારે એના ટીચર સરસ્વતીબેન એનું નામ બોલ્યા, she did not even answer. તેને જવાબ પણ ન આપ્યો. she called again. એના જે ટીચર હતા એને બીજી વાર એનું નામ લીધું, louder this time. એટલે આ વખતે થોડું મોટેથી બોલ્યા, ખુશી. તો ખુશી raised her hand. raise એટલે ઊંચો હાથ કરવો. જો આ રીતે તમને જ્યારે તમારા ટીચર પ્રશ્ન પૂછે ત્યારે તમે ઊંચો હાથ કરો છો ને, એને ઇંગ્લિશમાં કહેવાય raise hand. એટલે આ રીતે એણે પોતાનો હાથ ઊંચો કર્યો. she asked એટલે ટીચરે પૂછ્યું, do you have any problem? તને કઈ તકલીફ છે? ખુશી shook her head again. એણે પાછું એનું માથું હલાવ્યું. એટલે માથું હલાવીને જ ના પાડી કે ના, મને કઈ તકલીફ નથી, કઈ બોલતી નથી. her cheeks were red. એના ગાલ એકદમ લાલ થઈ ગયા હતા. she looked upset. તે એકદમ અપસેટ લાગતી હતી, એટલે નાખુશ લાગતી હતી. આમ સેડ હોય ને, ઉદાસ હોય એવી લાગતી હતી, કંઈક મૂંઝવણમાં હતી. the teacher asked her. ટીચરે પૂછ્યું, are you feeling okay? તને બરોબર લાગે છે બધું? તને બરોબર છે ને? તો ખુશી nodded, still not daring to look up. તો એને ખાલી માથું હલાવ્યું એટલે હા પાડી. નોડ એટલે સહમતી આપી, હા બધું ઓકે છે, પણ હજી એને મોઢું ઊંચું કરવાની હિંમત ન કરી. સ્ટીલ નોટ ડેરિંગ ટુ લુક અપ. ઊંચું જોવાની એને હિંમત કરી નહીં. હર ફ્રેન્ડ્સ ઓલ્સો આસ્ક્ડ. એના બધા મિત્રોએ પૂછ્યું, વાય આર યુ ક્રાઇંગ ખુશી? તું શું કામ રડે છો? ઇઝ યોર લિટલ બ્રધર ઓકે? તારો નાનો ભાઈ છે એ ઓકે છે? આર યોર ફેમિલી મેમ્બર્સ ઓલ રાઇટ? તારા બધા કુટુંબના સભ્યો છે એ તો બરોબર છે ને? ઇઝ યોર પપ્પી ઓકે? તારું જે ઓલું પાલતું કૂતરું છે એ બરોબર છે? ખુશી kept nodding her head to each of her friends. બધા મિત્રો સાથે એણે એ રીતે મોઢું હલાવવાનું ચાલુ રાખ્યું. હા પાડી, પણ માત્ર મોઢું હલાવીને જ, તે કંઈ બોલ્યા વગર બધું ઓકે છે એવી હા પાડી દીધી. બટ she did not look up. પણ ઉપર તો એણે જોયું જ નહીં. ખનક wanted to make her smile. હવે એની જે બેનપણી ખનક હતી, એની ફ્રેન્ડ, એને wanted to make her smile. એને હસાવવા માંગતી હતી કે ગમે એમ કરીને આજે ખુશીને હસાવી દેવી છે એને. she had an idea. એટલે એની ફ્રેન્ડને એક વિચાર આવ્યો. she took out something from her bag. એની બેગમાંથી એણે કંઈક બહાર કાઢ્યું. સમથિંગ, કંઈક. when she ran to show it to ખુશી, જ્યારે એ ખુશીને બતાવવા માટે દોડી, it slipped out of her hands. એના હાથમાંથી એ વસ્તુ પડી ગઈ. slip out એટલે લસરી જવું. ખુશી saw something flying towards her and she grabbed it. ખુશીએ જોયું કે કંઈક એની તરફ આવી રહ્યું છે, ઉડી રહ્યું છે. ફ્લાઇંગ એટલે ઉડી રહ્યું છે, ટાવર્સ એટલે ના તરફ, તેના તરફ કંઈક ઉડી રહ્યું છે, એટલે એને ગ્રેબ્ડ ઇટ, એ લઈ લીધી વસ્તુ. ઇટ વોઝ અ બિગ ગ્રીન રબર ફ્રોગ. એ એક મોટો લીલા કલરનો રબરનો દેડકો હતો. ખુશી વોઝ સરપ્રાઇઝડ. ખુશીને એકદમ આશ્ચર્ય થયું. હર આઈઝ વર વાઇડ ઓપન. એની આંખો એકદમ ખુલી ગઈ. she began to laugh out loudly. તે જોરથી હસવા લાગી. only after that Khanak and her friends saw why she had not smiled or talked all day. ત્યાર પછી જ એના બધા મિત્રોને ખબર પડી કે શા માટે ખુશી આજે આખો દિવસ કાંઈ બોલતી નહોતી કે હસતી ન હતી. એનું કારણ શું હતું એ હવે બધાને ખબર પડી. શું હતું કારણ? 4 of her front teeth were missing. એના 4 આગળના દાંત ગાયબ હતા. એટલે એના 4 દાંત પડી ગયા હતા, એટલા માટે એ કોઈને જવાબ આપતી ન હતી. ચાલો હવે આપણે આ સ્ટોરીના આધારે અહીં જે ખાલી જગ્યાઓ છે એના જવાબ આપવાના છે. ત્યારબાદ નીચે પ્રશ્નો પૂછેલા છે એના પણ જવાબ આપવાના છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યાઓ પૂરો. ખુશી એન્ડ ખનક વર. ખુશી અને ખનક બંને શું હતા? તો ધે વર ફ્રેન્ડ.
એટલે અહીંયા આપણે આ ખાલી જગ્યામાં ફ્રેન્ડ લખવાનું છે. આ વાક્યો આપણે સ્ટોરીમાંથી ગોતવાના છે એટલે આપણને એના જવાબ મળી જશે. વેન ધે રિટર્ન, જ્યારે તેઓ પાછા આવતા ત્યારે શું કરતા? તો એ વાક્ય આખું લખવાનું છે. વેન ધે રિટર્ન હોમ ધે રેસ્ડ ઈચ અધર, તે બંને રેસ લગાવતા હતા. હર ટીથ વર, એના દાંત શું હતા? એના દાંત તો હર ટીથ વર મિસિંગ, એના દાંત ગાયબ હતા. ખાલી જગ્યા વોઝ ખુશીઝ ટીચર, ખુશીના ટીચર કોણ હતા? તો જવાબ છે સરસ્વતીબેન. ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા છે ધ ફ્રોગ વોઝ ખાલી જગ્યા ઇન કલર, જે ઓલો દેડકો હતો રબરનો એ કેવા કલરનો હતો? ગ્રીન. તો ખાલી જગ્યામાં આપણો જવાબ આવશે ગ્રીન. ત્યાર પછીની એક્સરસાઇઝ જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા પ્રશ્નોના જવાબ સ્ટોરીના આધારે આપવાના છે. અહીં આ પ્રકારની નિશાની આપેલી છે, આવી ચોપડી દોરેલી છે, એટલે આ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. તો આપણે હવે એક એક પ્રશ્ન જોતા જઈએ. પહેલો પ્રશ્ન છે રાઇટ નેમ્સ ઓફ ધ ગર્લ્સ મેન્શન ઇન ધ સ્ટોરી. આ સ્ટોરીમાં વર્ણન કરવામાં આવેલું હોય એવી છોકરીઓના નામ લખવાના છે. તો આપણો જવાબ છે ખુશી એન્ડ ખનક. આ બે છોકરીઓની આ સ્ટોરીમાં વાત કરેલી છે. બીજો પ્રશ્ન છે હુ લુકડ સેડ, કોણ ઉદાસ લાગતું હતું? આપણો જવાબ છે ખુશી લુકડ સેડ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે વિચ ગેમ્સ ડીડ ખુશી એન્ડ ખનક પ્લે. ખુશી અને ખનક છે એ કઈ રમતો રમતા હતા? આપણો જવાબ છે ખુશી એન્ડ ખનક પ્લેડ ગેમ્સ લાઇક ખોખો, કબડ્ડી અને હોપસ્કોચ. એટલે ખુશી અને ખનક છે એ ખોખો, કબડ્ડી અને કુંડાળા એ બધી રમતો રમતા હતા. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. વાય ડીડ ખુશી લુક સેડ. ખુશી શા માટે ઉદાસ લાગતી હતી? આપણો જવાબ છે ખુશી લુકડ સેડ બીકોઝ હર ફોર ફ્રન્ટ ટીથ વર મિસિંગ. ખુશી ઉદાસ લાગતી હતી કારણ કે તેના આગળના 4 દાંત ગાયબ હતા. હવે જો આ બીકોઝ એટલે કારણ કે, અને જવાબ આપતી વખતે જુઓ અહીંયા પ્રશ્નમાં વાય ડીડ ખુશી લુક, એટલે ડીડ આપેલું છે અને લુક આપેલું છે. તો જવાબ આપીએ ત્યારે આ ડીડ નીકળી જાય અને લુકનું થઈ જાય લુકડ. એટલે ખુશી લુકડ સેડ એ તો આપણે પ્રશ્નમાંથી જ લખવાનું. બીકોઝ એટલે કારણ કે, અને પછી એનું કારણ લખવાનું. પાંચમો અને છેલ્લો પ્રશ્ન છે ખુશી વોઝ અપસેટ, ટ્રુ ઓર ફોલ્સ. ખુશી છે એ અપસેટ હતી, ઉદાસ હતી. સાચું કે ખોટું? ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું. આપણે માત્ર સાચું કે ખોટું કહેવાનું છે. તો આ વાક્ય સાચું છે, માટે આપણો જવાબ આવશે ટ્રુ. ધેટ્સ ઇટ. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.